લગભગ 6-1 મહિના પહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક કાર્યક્રમમાંથી બહુ સચોટ ટકોર કરી હતી। જે પણ નગરપાલિકા કે મહાનગરપાલિકા, જિલ્લા વહીવટીતંત્ર, ગમે તે કોઈ પણ તંત્ર હોય, એને ટકોર કરવામાં આવી હતી કે રોડ રસ્તા બનાવો તો પહેલા ધ્યાન રાખજો કે ગટર, ડ્રેનેજ વગેરે વગેરે કામ પતાવી દો અને પછી રોડ બનાવીને પાછા ખોદવા ના બેસતા। પણ શેઠની શિખામણ જાપા સુધી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું તો આ જૂનું સૂત્ર છે અને એવું જ અહીંયા પણ થયું છે। ફરી એકવાર એનું તાદૃશ્ય ઉદાહરણ જોવા મળ્યું છે। રોડ બનાવી દીધો અને પછી કોર્પોરેશનને યાદ આવ્યું કે અરે ડ્રેનેજ તો અહીંયા રહી ગયું, હવે શું કરીશું? કશો વાંધો નહીં, રોડ ખોદી નાખવાનો, ફરી પાછું બજેટ મંજૂર કરાવવાનું, ફરી પાછો રોડ રસ્તો બનાવવાનો, તો જ સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌનો સહકાર થશે ને। મનપા તંત્રની બેદરકારી અને મૂર્ખામીનું ઉદાહરણ ફરી એક વખત સામે આવ્યું છે અમદાવાદના વસ્ત્રાલ રોડ ઉપર, કે જ્યાં રોડ રસ્તા બનાવી દેવામાં આવ્યા અને તે બાદ હવે બનાયેલા નવા રોડ રસ્તા તેને ખોદવાની કામગીરી તંત્ર દ્વારા શરૂ કરવામાં આવી છે। એક તરફ બિસ્માર રોડ રસ્તાથી તો શહેરીજનો પરેશાન હોય છે, જ્યાં ફરીથી આ પ્રકારે રોડ અધૂરી કામગીરી હોય તો તે પૂરા કરવામાં નથી આવતા અને હવે આજે બીજા જે સારા રોડ હોય છે તેને પણ ખોદવાની કામગીરી તંત્ર દ્વારા શરૂ કરવામાં આવી છે। જો કે આ રસ્તાઓ હવે સારા ક્યારે બનાવવામાં આવશે તે એક મોટો પ્રશ્નાર્થ ઊભો થાય છે, કારણ કે પૂર્વ વિસ્તારમાં અનેક એવા રોડ રસ્તાઓ છે કે જે અત્યારે પણ ખરાબ હાલતમાં જોવા મળી રહ્યા છે। ત્યાંથી પસાર થવું પણ મુસીબત એટલે માથાનો દુખાવો બની ગયું છે। તેવામાં હવે વધુ એક રસ્તો ખરાબ થાય તો કોઈ નવાઈ નહીં। કેમેરામેન સંદીપ રાઠોડ સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।